જી નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પત્રકાર રાણાભાઈ પારેખી, વાવ બનાસકાંઠા। અત્યારે જે કહેવામાં આવે છે, જે રાજસ્થાનનું કહેવામાં આવે છે આબુ, ત્યાં અમારી મીડિયા ટીમે મુલાકાત લીધી છે અને આના શું નજારા છે એ તમને આના જે લોકો છે તેમને પૂછીશું। તમને આ શું શું જોવા મળી રહ્યું છે? જી વડીલ, ક્યાંથી આવો છો આપ? ધાનેરાથી। શું તમને અહીંયા જોવા શું 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 મળી રહ્યું છે? અહીંયા બધું આ હિલ સ્ટેશન છે, ઠંડી છે, વાદળા છે, બધું છે। વાદળો અત્યારે કેવી રીતના ચાલે છે, શું કહેશો? વાદળા બહુ નજીકથી ચાલે છે, તમે નજારો તો જોઈ જશે। જી 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 જી, આપનું નામ જણાવશો? કમલેશ ચૌધરી। કયા ગામથી આવો છો? ધાનેરા સરાવ। ધાનેરા। જી, તો તમને અહીંનો જે અત્યારે નજારા છે એ તમને શું દેખાઈ રહ્યું છે? અહીંનો નજારો જાણે એમ પ્રકૃતિનું સૌંદર્ય અને એમ આનંદમય, બધા લોકોને એમ સારું લાગી રહ્યું છે। અને વાદળાઓ જાણે આપણી આસપાસ રમતા હોય એવો માહોલ જમી રહ્યો છે। જી, તો અહીં ક્યાંથી પબ્લિક આવે છે? અહીંથી દૂરથી આવતી હોય છે? ઓલ ઇન્ડિયામાંથી પબ્લિક આવે છે, પરંતુ આપણે ગુજરાતીઓ થોડા વધારે દેખાય છે। જી હા, પરંતુ ઓલ ઇન્ડિયા પબ્લિક છે અહીંયા। જી, તો ફેવરિટ વસ્તુ કઈ છે અહીં? ફેવરેટ બસ આ સૌંદર્ય છે અને આ વાદળાઓનો નજારો, અને એમાંથી આ પબ્લિકનો દેખવાનું બધું એમ સારું સારું એમ। તમે કેટલી વખત આયા છો? હું ફર્સ્ટ વાર છે મારે। ફર્સ્ટ વખત આયા છો તમે? જી, તો અહીંનો નજારો છે અને આ તમે હવામાન જોઈ રહ્યા છો, એ દ્રશ્ય બતાવશે મારા કેમેરામેન, દ્રશ્ય બતાવશે। આ નજારો તમે જોઈ રહ્યા છો અત્યારે, જે બાદલ કહેવામાં આવે છે, જે વાદળ છે અને તે અત્યારે છે એકદમ સમતુલ ચાલી રહ્યું છે ને એ એકદમ આમ ઠાર ઠાર બતાવે છે। અત્યારે એકદમ જાણે વરસાદ ચાલુ હોય અને અમે લગભગ જે જમીન કહેવામાં આવે છે, જે આપણે ગુજરાતની જે કહેવામાં આવતી હોય છે ને જમીન, એથી તો અમે અંદાજે 150 કિલોમીટર જેવા જાણે ઊંચા ચડી ગયા ને આવા વાદળા તો અમારી નીચે છે, અમે વચમાં છીએ। ગરમી અત્યારે પડે છે, આવું હવામાન છે છતાં પણ આ ગરમી પડે છે। ગરમી બાદલને લીધે પડે છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દૂર દૂરથી લોકો આવે છે। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ બધા આ છે એ લગભગ તો ઓલ ગુજરાતનું નહીં પણ ઓલ ઇન્ડિયાની વસ્તી આવતી હોય છે ને, આ બધું શોખ મસ્તી અને બધું અહીં કરવા આવતી હોય છે અને એનજીઓ તો બહુ લોકો કરતા હોય છે। આ છે ને એવું કોઈ છે નહીં, આ ભેદભાવ જેવું જોવા મળતું નથી અને અહીંની જે લોકો છે ને એ બહુ શોખ મોજ કરવા માટે આવતા હોય છે। જી નમસ્કાર, મારી સાથે કેમેરામેન PJ ચૌધરી। ઓકે। Preview.